માતાજી મિત્રો, આપણે આવી પહોંચીએ નરવાઈ માતાજી. ચાલો દર્શન કરીએ. વાત કરીએ લોકેશનની તો માધવપુરથી આશરે 35 કિલોમીટર અને પોરબંદરથી આશરે 25 કિલોમીટર દૂર આવેલું છે. મિત્રો આ મંદિરે રોડ ઉપર જ આવેલું છે અને રસ્તામાં હોવાથી અહીં નાની મોટી બધા જ પ્રકારના વાહન અહીં રોકાય છે અને દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવે છે. અહીં માતાજીનો બહુ જૂનો ઇતિહાસ છે. 700 થી 750 વર્ષનો જૂનો ઇતિહાસ છે, જેની આજે આપણે વાત કરીશું. અને આ મંદિર 24 કલાક ખુલ્લું રહે છે. જે દ્વારકા જવા માટે કોઈ યાત્રિકો પગપાળા નીકળે તો અહીં જરૂર રોકાય છે. અહીં ધર્મશાળા આવેલી છે રોકાવા માટે. ઉપર રૂમ છે, નાહવા ધોવા માટેની પણ અહીંયા વ્યવસ્થા તમને મળી રહે છે. महाराज जी ने चुंदड़ी ले ली है, सिंदूर भी लिया हूँ, सिंदूर लिया कंकु वाला. અને વાત કરીએ ઇતિહાસની તો માતાજીનું મૂળ ઉગમ સ્થાન છે બાવડા નેસ. ત્યાંથી માતાજી મિતી આવ્યા, પછી નરવાઈ માતાજી અને ત્યાંથી રોજડા અને ત્યાંથી જામ કોટડા બાવીસી માતાજી. કહેવાય છે કે માતાજીને કુલ 21 બહેનો છે. માતાજી સહિત કુલ 22 બહેનો છે, જેમાં 4 સગી બહેનો અને 18 બહેનો કાકા બાપા મામા ફૂઈના છે. માતાજી નરા અટકના સારણ છે, તેથી નરાય કહેવાય. પછી સમય જતાં લોકોએ નરવાઈ માતાજી નામ કરી નાખ્યું. માતાજીનો ઇતિહાસ તો બહુ જૂનો છે, પરંતુ મંદિરનું બાંધકામ 70 વર્ષ જેવું થયું છે. મંદિર પહેલાં અહીંયા ખાલી કાચી દિવાલ જ હતી. અને ઇતિહાસની વાત કરીએ તો માતાજી જ્યારે નાહવા બેઠ્યા તો પહેલાં કોઈ સુવિધા તો હતી નહીં બાથરૂમની કે, તો ખાટલો રાખીને બધા નહાતા. માતાજી પણ તેવી જ રીતે નહાતા હતા. એવામાં તેમના બાપુજી આવ્યા અને ખોખારો માર્યા વગર અંદર વહી ગયા. ખોખારો મારવાની જરૂર તો ન પડે, કારણ કે કોઈ વહુવારું તો હતી નહીં કે ખોખારો મારવો પડે. તો માતાજીને ભૂલમાં બોલાઈ ગયું કે શું રોજડાની જેમ હાલી આવો, અને તે શ્રાપ તેમના બાપુજીને લાગી ગયો. તેમના બાપુજી દિવસના માણસ અને રાત્રે રોજ બની જતા હતા અને સરવા જતા હતા. ત્યારે પ્રભાસ પાટણના રાજાના બગીચામાં સરવા જઈને નુકસાની કરતા હતા. તો રાજાને ક્રોધ આવ્યો અને તપાસ કરાવી તો તેમને ખબર પડી કે આ રોજ કોણ છે. તેથી તેમને દેશ નિકાલ આપ્યો. ત્યાંથી આવ્યા મિતી. ત્યાં માંગરોળ નવાબમાં પણ રહેવા ન દીધા. પછી આવ્યા અહીં નરવાઈ માતાજી. આ જગ્યા પોરબંદરના રાજમાં હતી. અહીંથી પણ માતાજી નીકળી ગયા અને ત્યાંથી ગયા રોજડા ગામ, અને ત્યાં તેમના બાપુજીને કોઈ મારી નાખ્યા. ત્યાંથી ગામનું નામ પડ્યું રોજડા. પછી માતાજી જામ કોટડા ગયા, પછી ત્યાં જ માતાજી સમાઈ ગયા અને છેલ્લો તેમનું સ્થાન જામ કોટડા. પરચાની વાત કરીએ તો 1983ના હોનારતમાં એના પૂંજારીજી અશ્વંતપુરી બાપુ સહિત 15 થી 20 વ્યક્તિ અહીં 25 ફૂટ પાણીની વચ્ચે ફસાઈ ગયા હતા. અને બધાને એવું જ લાગતું હતું કે હવે તો જીવતા ન રહી શકીએ. તો કોઈએ નક્કી કર્યું કે એક દોરડાથી બધાને બાંધી લઈએ, કાં તો બધા બચી જાય અને કાં તો બધા મરી જાય. એવામાં તેમના બેનને માતાજી આવ્યા અને કીધું કે તમારો વાળ પણ વાંકો નહીં થવા દઉં, તમે ખાલી એક ₹1 લઈ અને પાણીમાં પધરાવી દો. તો તેમાં 2-5 જણા માનવા તૈયાર ન હતા કે ન હોય, એવું થોડું હોય કંઈ. તેથી માતાજી કહે કે તારા 40 બકરા અને 1 કૂતરો તણાઈ ગયા છે, તેમાંથી 7 બકરા અને 1 કૂતરો બાજુના ટીંબામાં જઈને જો જીવતા હોય તો જ મને માનજે દીકરા. તે સાથે જીવતા જોવા મળ્યા. એ માતાજીનો પહેલો પરચો હતો. અને પછી તો આવા જ ઘણા બધા માતાજી પરચા આપેલા છે. અને અહીં હજી સુધી કોઈ રસ્તાને કાંઠે હોવાથી નાના મોટામાં કે કોઈ પણ પ્રકારનું જાનહાનિ અથવા તો કોઈ નાની ઈજા પણ અહીં થઈ નથી. એનાથી મોટો ચમત્કાર તો શું હોઈ શકે.
તો જય માતાજી, હું છું ગોયલ રમેશજી અને મારી ચેનલ મહેક બાવળ સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને પાછો કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય નરવાઈમાં.